નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 8માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિકૃતિ અને એમાં એક નવા જ પ્રકારની વિકૃતિ આપણે નામ બોલ્યા હતા, પાસ્ટિક વિકૃતિ. જો કે વિકૃતિનો એક અલગ પ્રકાર નથી, પણ એમાં પદાર્થની લંબાઈ એટલે કે અક્ષીય પરિમાણમાં તમે વધારો કરો તો એને લંબરૂપે રહેલી રાશિઓ, જેને આપણે અહીંયા વ્યાસ, ત્રિજ્યા, જાડાઈ, પહોળાઈ અને એમાં ઘટાડો થાય, એમાં ફેરફાર થાય, એ વિશે આપણે પાસ્ટિક વિકૃતિને આપણે વ્યાખ્યાયિત કરી હતી. એના પછી પોઇસન ગુણોત્તર લીધો હતો, મ્યુ. પોઇસનના ગુણોત્તરને કે પાસ્ટિક વિકૃતિને એકમ હોતો નથી અને એના પરિણામ આપણે મેળવ્યા હતા. મિત્રો, ત્યાંથી આગળ વધીએ તો આજે જે મારો પ્રશ્ન લેવાનો છે એ મોટે ભાગે આવા ફેરફારો, જે ઘટનાઓ થતી હોય આપણી આજુબાજુ, એને લગતો છે. અને પ્લસ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અને એમાં કોઈ ખેંચાયેલો તાર હોય, ખેંચાણમાં રહેલો તાર હોય, એમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર, પરિણામ કેવું મળે છે આપણે ધ્યાનથી અહીંયા સમજીએ. મિત્રો, ધારો કે એક મેં સળિયો લીધો, તાર લીધો. આ તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? કેપિટલ એ. લંબાઈ કેપિટલ એલ છે. હવે એના પર હું બાહ્ય બળ લગાડું. કયું બળ? તણાવ બળ. તો આમ બહારની બાજુ લગાડું તો લંબાઈમાં કુલ આ બાજુ અને આ બાજુ, ગઈ વખતે આપણે 3 આકૃતિ દોરી દઈએ, એમાં બંને બાજુએ એક સરખો આપણે વધારો તો વધારો, ઘટાડો તો ઘટાડો, એક સરખો ફેરફાર બતાવ્યો. તો આ સળિયામાં લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થાય છે. આવા સળિયાનું હું યંગ મોડ્યુલસ બતાવું તો કેટલો લેવાય? વાય. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ. અહીંયા સળિયા વિશે થોડાક મૂલ્યો આપણે લઈ લઈએ. ધારો કે કેપિટલ એલ લંબાઈ અને કેપિટલ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયાના આડછેદને લંબરૂપે કેપિટલ એફ બળ, ચલો આપણું નામ લઈએ, બાહ્ય માનીશું, વિરૂપક બળ કેપિટલ એફ લગાડતા તેની લંબાઈમાં x જેટલો વધારો થાય છે. તમે કહો સાહેબ, હમણાં તમે એવું બોલ્યા કે લંબાઈનો વધારો થતો ડેલ્ટા એલ છે. મિત્રો, એ કુલ સરવાળો જ્યારે કરીએ, આ બાજુ જ વધારો, આ બાજુ વધારો, બંનેનો તમે સરવાળો કરો તો ડેલ્ટા એલ. પણ બંનેમાં ધીમે ધીમે વધારો થાય, એ અક્ષને ધ્યાનમાં રાખીને ધારો કે વધારો થયો, બંનેનો સરવાળો થયો એક્સ, બીજો એક્સ, એમ કરતાં ધીમે ધીમે આમાં સૂક્ષ્મ ફેરફારો કરતાં જ્યારે સળિયો આટલે સુધી લંબાઈમાં પહોંચી જાય તો એ વખતે વધારો આ બાજુનો વધારો, કુલ સરવાળો કરો તો ડેલ્ટા એલ મળે. એટલે ફરી આપણે જે અહીંયા જે વિધાનો છે ફરી બોલી જઈએ. ધારો કે એલ લંબાઈ અને કેપિટલ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયાના આડછેદને લંબરૂપે વિરૂપક બળ એફ લગાડતા એ લંબાઈમાં એક્સ જેટલો વધારો થાય છે. હવે તો તમને ખ્યાલ આવી ગયો એને કઈ વિકૃતિ હશે? તો પ્રધાન વિકૃતિ હશે અને પ્રધાન પ્રતિબળ હશે. તો આપણે સિગ્મા એલ ચલીએ છીએ, સિગ્મા એલ બરાબર વાય ને શું કહેશો? આ તારનો યંગ મોડ્યુલસ, જે પણ ધાતુનો હોય, સ્ટીલ હોય, તાંબુ હોય, તે પ્રમાણેનો આપણે યંગ મોડ્યુલસ લીધું. ચલો અહીંયા બોલીએ તો F upon A બરાબર વાય. હવે આપણે જો આવું કહીએ છીએ ડેલ્ટા એલ ભાગ્યા, તો આપણે સીધે ડેલ્ટા એલ નથી મળતો, બંને બાજુએ થોડોક વધારો થાય, આપણે એને ત્યાં આપીશું એક્સ જેટલો વધારો થાય ભાગ્યા મૂળ લંબાઈ કેટલી? એલ. તો મૂળ લંબાઈ એલ, આપણે ડેલ્ટા એલ ની જગ્યાએ એક્સ મૂક્યો અને પછી ભાગ્યા. ચલો એક્સ સૂત્રનો કરતા બનાવો
સળિયા ઉપર વિરૂપક બળના સંદર્ભમાં લાગ્યું છે એમ કહેવાય. ચલો, સળિયાની લંબાઈમાં કુલ વધારો કેટલો કરવો છે? ડેલ્ટા એલ. તો ડેલ્ટા એલ જેટલો વધારો કરવા માટે આપણે બળ વાપરવું પડશે. બળ આટલું છે તો આપણા દ્વારા કાર્ય થશે. તો સળિયાની કુલ ડેલ્ટા એલ જેટલી લંબાઈ માં વધારો કરવા માટે કરવું પડતું કાર્ય. ચલો, કાર્ય આપણે શોધીએ. W બરાબર સંકલન. કેમ સંકલન સાહેબ કીધું? તો આ ફેરફાર સતત છે અને પાછો સૂક્ષ્મ સ્વરૂપમાં ધીમે ધીમે એકદમ સ્થાનાંતર નથી કે આટલું સ્થાનાંતર થાય છે ભાઈ 5 સેન્ટીમીટર. ના, અહીંયા બળ અચળ, તમે બળ લગાડો ધીમે પણ એ વખતે તમારું બળ બંને બાજુ ભલે સમાન બળ સતત લાગવાથી લંબાઈમાં એ સતત અને સૂક્ષ્મ ફેરફાર થાય છે. માટે સંકલન લેવું પડે. અને શું કહીશું? F dx. શું કહીશું આપણે? બળ ગુણ્યા સ્થાનાંતર F dx. અને આપણે સીમાઓ મૂકીએ તો સંકલનમાં તો સીમાઓ હોય મિત્રો. તો શરૂઆત 0 થી કરીએ અને વધુમાં તો કેટલું જોવા મળે? ડેલ્ટા એલ. એટલે સીમાઓ કઈ થઈ? અધર સીમા 0, ઉર્ધ્વ સીમા ડેલ્ટા એલ. ફરીથી બોલી જાઓ. W બરાબર સંકલન 0 થી ડેલ્ટા એલ F dx. ચલો, F નું સૂત્ર આપણી પાસે આવી ગયું છે. ડેલ્ટા એલ, ચલો, ay પછી x અપોન l, અપોન મૂલ્ય મૂકીને f નું, અને બાજુમાં શું મૂકીશું આપણે? dx. શું મૂક્યું બાજુમાં? dx. ચલો, હવે આપણે અહીંયા તમે થોડુંક વિચારો કે અહીંયા ફેરફાર કોને સાપેક્ષ થાય? x સાપેક્ષ. x વાળું પદ આપણે ફેરફાર વાળું છે. ધીમે ધીમે વધારો થતો જાય. છેલ્લે પછી આપણે ડેલ્ટા એલ માં ફેરવી દઈએ તો અહીંયા x વાળું પદ આપણા માટે બદલાતું છે. બાકીના બધા પદો અચળ છે. એટલે એમ કે ay ભાગ્યા l સંકલન 0 થી ડેલ્ટા l. અને શું કહીશું આપણે? x dx. જોઈ લો, w બરાબર ay ભાગ્યા l સંકલન 0 થી l x dx. હવે આપણે સંકલન જાણીએ છીએ. w બરાબર, ચલો, ay અપોન l સંકલન કરીએ વખતે સીમાઓ મૂકીએ. તો આના પર કેટલી ઘાત કહેવાય? 1. તો અહીંયા 1 માં વધારો થશે, 1 ઉમેરાશે, ભાગ્યા 2, 0 થી ડેલ્ટા l આવું થશે. ચલો, ay ભાગ્યા l x ની જગ્યાએ પહેલા આ મૂકો અને પછી માઈનસ ને આ મૂકો. આ તો કોઈ અર્થ નથી. એટલે શું થશે? ડેલ્ટા l ભાગ્યા, અહીંયા વર્ગ થશે, ડેલ્ટા l નો વર્ગ ભાગ્યા 2. જોઈ લો, x ની જગ્યાએ આ મૂકવાનું. લાવો થશે ડેલ્ટા l નો વર્ગ ભાગ્યા 2 માઈનસ 0 નો વર્ગ ભાગ્યા 2. પણ આ તો કોઈ અર્થ નથી એટલે આપણે લખ્યું નથી. તો આટલું પણ લખ્યું. ચલો, ગોઠવણ કરીએ. ay ભાગ્યા 2l ડેલ્ટા l નો વર્ગ. w બરાબર, ચલો સૂત્ર ભૂલી જાઓ. w બરાબર ay ભાગ્યા 2l કૌંસમાં ડેલ્ટા l નો વર્ગ. મિત્રો, આ કરેલું કાર્ય આરમાં સંગ્રહ થાય છે. જેને શું કહીશું? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા U કહે છે. તો આપણે જ્યાં તમને W દેખાય ત્યાં તમારે U મૂકવાનું થાય. તો U બરાબર, ચલો, એ સૂત્ર ay ભાગ્યા
2l કૌંસમાં ડેલ્ટા l નો વર્ગ. ડેલ્ટા l નો વર્ગ. ચલો મિત્રો, ખ્યાલ આવી ગયો. હવે આ સૂત્રને આપણે એક્ઝામ્પલમાં ગણતરી કરવા માટે આપણે જરૂર પડશે, એટલે યાદ રાખજો. ફરીથી બોલી જાઓ. u બરાબર ay ભાગ્યા 2l કૌંસમાં ડેલ્ટા l નો વર્ગ. ચલો હવે નવી રાશિ ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા મિત્રો, જૂના અભ્યાસક્રમમાં રો તરીકે ઓળખતા હતા, રો, અને નવા અભ્યાસક્રમમાં એને સ્મોલ યુ તરીકે લઈએ છીએ આપણે. એ બંનેનો આપણે અહીં ઉલ્લેખ કરીએ છીએ. ચલો, ઉર્જા ઘનતા એકમ કદ દીઠ એની વ્યાખ્યા છે મિત્રો. એકમ કદ દીઠ ઉર્જાને તેની ઉર્જા ઘનતા કહે છે. બોલી જાઓ, વ્યાખ્યા બોલી જાઓ. એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. મિત્રો, હવે આપણે ઉર્જા ઘનતાને વ્યાખ્યાયિત કરીએ. તો પહેલું સૂત્ર, ચલો, u બરાબર, સૂત્ર શું થયું? u ભાગ્યા v. એકમ શબ્દ મૂકેલો હોય છેદમાં, અને ઉર્જાવાળું પદ એના આગળ એકમ શબ્દ નથી માટે મૂકીશું. હવે આને આપણે થોડુંક વિચારીએ, સળિયાની બાબતમાં છે એટલે. તો u કદનો મતલબ શું? ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ અને સળિયાની તારની લંબાઈ. એટલે થશે u ભાગ્યા an. u ભાગ્યા an. ચલો, હવે આપણે u નું મૂલ્ય મૂકી દઈએ. u નું સૂત્ર શું છે? a ભાગ્યા 2l કૌંસમાં ડેલ્ટા l નો વર્ગ ભાગ્યા an ભાગ્યા an. મિત્રો જુઓ, a નો લોપ થશે. a વાળું પદ અહીંયા લોપમાં જતું રહેશે, એટલે a લોપ થશે. l નહીં, કારણ કે નીચે આવશે. શું થશે? y ભાગ્યા 2l સ્ક્વેર. જોયો, આ y અહીંયા 2l અને અહીંયા l સ્ક્વેર, ડેલ્ટા l સ્ક્વેર આવું થશે. ચલો, ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ, જો લંબાઈ વાળું પદ વધારવાનું, આ બંને પર ઘાત સરખી છે એટલે હું ભેગું કરી દઉં છું, અને પેલાને આ રીતે મૂકી મુકાય ને, y બાય d ના લખાય. અને અહીંયા શું મૂકું છું? ડેલ્ટા l ભાગ્યા l. કેમ આવું કરતા? વિકૃત થઈ ગઈ એનો વર્ગ, એટલે આવું થઈ ગયું. ચલો, 1 ભાગ્યા 2 ગુણ્યા, અને શું કહેવાય ને, n મોડ્યુલસ. ગુણ્યા, જો ડેલ્ટા l ભાગ્યા એટલે e. ડેલ્ટા l ભાગ્યા આપણે હમણાં જ કરી ને, e એટલે વિકૃતિ કહેવાય. એટલે વિકૃતિનો વર્ગ થશે. જો 1/3 n મોડ્યુલસ અને આ વિકૃતિનો વર્ગ. એટલે ઉર્જા ઘનતાનું સૂત્ર શું થયું? ઉર્જા ઘનતા બરાબર 1/3 ગુણ્યા યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ. તો મિત્રો, આપણે આ ઉર્જા ઘનતાનું સૂત્ર આપણે અહીંયા મેળવવાનું થાય તો આ લખી શકીએ. હજુ આગળ જવું જઈ શકે. આપણી પાસે આવું છે, અહીંયા લખજો સિગ્મા l બરાબર y e. હમણાં આપણે જોયું તો y બરાબર શું થાય? સિગ્મા l ભાગ્યા e l. શબ્દમાં બોલો, n મોડ્યુલસ બરાબર, ચલો આને શું કહેશો? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. એટલે તૃતીયાંશ ગુણ્યા, ચલો અહીં બોલીએ તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. આના ઉપરથી આપણે લાય ગુણ્યા વિકૃતિનો વર્ગ. વિકૃતિનો લોપ થશે. હવે શું વધશે? 1/3 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. તો આપણને ઉર્જા ઘનતાનું સૂત્ર જે મળ્યું છે એ આ પ્રમાણે મળ્યું છે. u બરાબર
1/2 ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. મિત્રો, ઉર્જા ઘનતાનું આપણે સૂત્ર ફરી પાછું આપણે યાદ કરીએ તો ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા. હવે એનું એકમ જોઈએ, એના વિશેનું આપણે બધું લખી દઈએ. ચલો, એકમ તો ઉર્જા એકમ જૂલ અને કદનું એકમ મીટરની 3 ઘાત. મીટરની 3 ઘાત. ચલો, પારિમાણિક સૂત્ર બનાવીએ. ચલો, m1 પેલું જૂલનું લખું છું, l2 t - 2 ભાગ્યા લંબાઈ છે માટે l ની 3 ઘાત. ચલો, ફાઇનલ મૂલ્ય m1 પછી l - 1 જો l - 1 અને t - 2. તમારે પરિચિત આપવા માટે અહીંયા દબાણનું છે, પ્રતિબળનું છે. એ પ્રતિબળનું જ આવે ને ભાઈ, u બરાબર તૃતીયાંશ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. આને એકમ હોતો નથી, આને એકમ ના હોય તો u નો એકમ કોના બરાબર થાય? પ્રતિબળના બરાબર જ થાય. તો આપણે u વિશે આપણે હેતુલક્ષીમાં પારિમાણિક સૂત્ર અને એકમ આ પ્રમાણે મૂકી શકીએ છીએ. મિત્રો, સ્થિતિસ્થાપક દ્રવ્યોની વ્યવહારિક ઉપયોગિતા. આપણે 3 પ્રકારની વિકૃતિઓ જોઈ, 3 પ્રકારના પ્રતિબળ જોયા અને 3 પ્રકારના આપણે સ્થિતિસ્થાપક અંગ જોયા. એનો ઉપયોગ આપણી આજુબાજુ કે જગ્યાએ થાય છે, અથવા તો મોટા મોટા આપણે જ્યાં જોઈ શકતા હોય આવા ઉદાહરણો એની આપણે વાત કરીએ તો જુઓ, કોઈ જગ્યાએ એવો માર્ગ હોય, ખીણ પ્રદેશ હોય અને કોઈ વ્હીકલ, ભારે વ્હીકલ, મોટું વ્હીકલ ખીણમાં પડે તો એને આપણે ઊંચકીને લાવવાનું હોય. સમતલ જમીન હોય, કોઈ જગ્યાએ એક વસ્તુ, ભારે વસ્તુને ઊંચકીને મૂકવાની હોય તો આપણે ક્રેનનો ઉપયોગ કરીએ છીએ. ક્રેન કે જે પેલા જાડા પણ એવા તારની મદદથી એ વસ્તુ, ભારે વસ્તુ ઊંચકે છે. મિત્રો, તાર હોય, ધારો કે આ ચોકનો આટલો ભાગ આપણે તારનો ભાગ ગણીએ તો એમાં એની નીચે એ આડછેદને લંબરૂપે પેલું વજન એ જ્યારે ઊંચકે તો એ કેટલું વજન ઊંચકી શકે, અથવા તો તારની ત્રિજ્યા, તારનું ક્ષેત્રફળ કેટલું હોય કે જેથી એ સ્થિતિસ્થાપકતાની હદ વટાવી ન જાય, તૂટી ન જાય, એનામાં વિકૃતિ ન આવે અને ભારે વસ્તુને એક જગ્યાએ બીજી જગ્યાએ એ મૂકી શકે. એ પછી ખીણમાં પડેલું કોઈ વ્હીકલ હોય કે પછી આપણી આજુબાજુ સમતલ જમીનમાં કોઈ ભારે વસ્તુને ઊંચકીને મૂકવાનું હોય તો એ વખતે એવી ક્રેન જેમાં આપણે રહેલો તાર જે છે એની ત્રિજ્યા આપણે શોધીએ, કેટલી ત્રિજ્યાવાળો તાર આપણને આવું ભારે વજન વધુમાં વધુ ઊંચકીને આપે છે એની આપણે વાત કરીએ. મિત્રો, તો આપણી પાસે એક સૂત્ર છે જેની આપણે પ્રતિબળના સંદર્ભમાં આપણે વાત કરીશું. એને સ્થિતિસ્થાપકતાની હદ પરનું પ્રતિબળ તરીકે ઓળખીશું. તો જુઓ, પ્રતિબળ બરાબર શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. શબ્દોમાં લખીએ મિત્રો, સિગ્મા બરાબર F/P. સિગ્મા એનું નામ આપું સિગ્મા L એને સ્થિતિસ્થાપકતાની હદ પરનું પ્રતિબળ આપણે કહીશું. ચલો, અહીં આપણે કહીએ F બરાબર શું છે? mg. A બરાબર શું છે? પાઈ r². કિંમત મૂકી છે તો સિગ્મા L બરાબર કેપિટલ mg ભાગ્યા પાઈ r². અહીંયા મારે r² ના સૂત્રનો કરતા બનાવવાનો હોય તો પદ શું મળશે? mg ભાગ્યા પાઈ સિગ્મા L. હું ધારો કે ઊંચકાતું પદ જેને આપણે m કહીશું એ 10⁴ કિલોગ્રામ, એટલે કેટલા કહેવાય? 10,000 કિલોગ્રામ ઊંચકાય છે આટલું દળ. g બરાબર
આપણે 9.8 લઈએ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો આપણે અહીંયા 3.1 પાઈ લઈએ તો પણ એના જેટલું થશે, એટલે 9.8 લીધું. સિગ્મા L બરાબર અહીં તાર ધારો કે સ્ટીલનો લો કે કોઈ પણ મેટલનો લો તો એનું આપણને સ્થિતિસ્થાપકતાની હદ પરનું પ્રતિબળ 30 ગુણ્યા 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર આટલું આપણને મળે છે. તો r સ્ક્વેર આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. r સ્ક્વેર એ બરાબર, ચલો એમની કિંમત મૂકીએ, 10⁴ g 9.8 ભાગ્યા 3.14 ગુણ્યા 30 ગુણ્યા 10⁷. ચલો ઓકે, આપણે હવે આનો ઉપયોગ કરીએ છીએ. 3.14 ગુણ્યા 30 કરીએ 94.2 ને 9.8 ગુણ્યા 10⁴ ભાગ્યા 94.2 ગુણ્યા 10⁷. હવે આપણે 9.8 ભાગ્યા 94.2 બરાબર, ચલો અહીંયા લખું છું, r સ્ક્વેર બરાબર 0.10 ગુણ્યા 10 એટલે 7 ઘાત ઉપર આવશે અને માઇનસ થશે, એટલે આપણા માટે થશે 10⁻, 10⁻³ થશે. હું આને આમ કરું 1.0 10⁻⁴ r સ્ક્વેર બરાબર, તો r બરાબર આનું વર્ગમૂળ લેવાય, એકનું વર્ગમૂળ 1 આવે, 10⁻⁴ નું વર્ગમૂળ 10⁻² મીટર, 1 મીટરમાં આવશે કારણ આપણે મીટરમાં લીધું છે. હવે આને આપણે આવું કહી શકીએ 1 સેન્ટીમીટર. મિત્રો વિચારો, એક નાનો આપણા વાળના આપણે સાઈઝનો આપણે જેની ત્રિજ્યા 1 સેન્ટીમીટર હોય એવા એક કરતાં વધારે તમે તાર લો અને પછી એને આમ ગૂંથી કાઢીએ અને એક જાડો તાર બનાવીએ, તો આવા તારની મદદથી આપણે વધુમાં વધુ કેટલું 10,000 કિલોગ્રામ દળ ઊંચકી શકીએ છીએ. અને એ વાસ્તવમાં કોને આભારી છે? જે તે તાર જે છે એના પેલા સ્થિતિસ્થાપકતાના હદ પર આધારિત છે. સ્થિતિસ્થાપકતાનું હદ વટાવી જાય તો તાર તૂટી જાય, પણ તાર તૂટતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આવા બધા તારને એકબીજા સાથે ગૂંથીને જો કેબલ બનાવવામાં આવે તો કેબલ વડે આપણે આટલું વજનદાર વસ્તુ ઊંચકી શકીએ છીએ. તો આ થઈ મિત્રો આપણી આજુબાજુ એક એનો ઉપયોગ કરી એક આપણે અહીંયા સ્થિતિસ્થાપક દ્રવ્યોનો અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો એક બીજું ઉદાહરણ આપણે જોઈએ આપણી આજુબાજુ. તમે જુઓ, કોઈ મોટા હોલ હોય, કોઈ મકાન તમે કદાચ તમારી નજરમાં હોય ને એમાં તમે બીમ જેવી કોઈ રચના જોતા હોય, દિવાલ ઉપરની છતને આધાર આપવા માટે આપણે બીમને ગોઠવણી કરીએ છીએ. અથવા તો કોઈ જગ્યાએ તમે જો મોટા લાંબા પુલ હોય તો ત્યાં એ પુલની ડિઝાઇન આપણે એવી રીતે તૈયાર કરવામાં આવે જેથી એના ઉપરથી પસાર થતા જુદા જુદા વજનદાર વ્હીકલોને કારણે પુલમાં એ જે આધાર છે એ આધારને કોઈ નુકસાન ન થાય એ પ્રમાણેની ચોક્કસ એક ડિઝાઇન કરવામાં આવે છે. જોઈએ આપણે, ધારો કે આ એક પુલનો એક ભાગ છે, આપણે એના આધાર બતાવ્યા છે અહીંયા, એનું બરોબર મધ્ય બિંદુ પેલા અહીંયા. હવે પુલના પોતાના વજનને કારણે એના ઉપર જુદા જુદા વ્હીકલો પસાર થવાને કારણે એનું વજન બળ એ આપણને નીચેની બાજુ મળે છે અને પરિણામે એ વખતે પુલનું સૂક્ષ્મ સ્તરે આપણને અહીંયા વંકન એટલે થોડુંક ફાંકું થવું, એ વંકન અહીંયા જોવા મળે છે. પુલની જે રચના છે એની જાડાઈ જે છે એ આપણે ડી કીધી, આ જાડાઈ છે, જાડાઈ. પછી એની પહોળાઈ એ બી કીધી, પહોળાઈ, અને લંબાઈ
શું છે L છે। તો આ પુલમાં જે પહેલા શરૂઆતમાં અહીંયા મધ્ય બિંદુ હતું એ ખસીને નીચે આવે એટલે આટલું શું થશે વંકન થશે। વંકન એટલે વાંકું વળવું એનું સૂત્ર થશે ડેલ્ટા બરાબર W L ની 3 ભાગ્યા આ યાદ રાખવું પડશે તમારે 4B D ની 3 y ને શું કહેશો જે તે અહીંયા સ્ટ્રક્ચર છે એનો યંગ મોડ્યુલસ વધુ તો વંકન ઓછું। જો લંબાઈ વધુ L અંશમાં છે જો L ની 3 ઘાત તો વંકન ઝડપથી આવે છે। એટલે આપણે તમે જુઓ લાંબા આપણે કોઈ મોટો હોલ હોય અને બીમની લંબાઈ લાંબી હોય વધુ લાંબો હોય તો એ વખતે વચ્ચે થાંભલો મૂકી દેવામાં આવે અને થાંભલાનું કારણ શું કે લંબાઈ પછી ઘટી જાય અડધી થઈ જાય પછી બે બીમ તમને અલગ એને વિચારવું પડે એને આધાર આપી દીધો આપણે લંબાઈ આપણે વધે વંકન વધે છે। તમે જુઓ આ સૂત્રમાં વંકનમાં સ્મોલ બી છે શું તો એ પહોળાઈ છે। પહોળાઈ વધે તો વંકન ઘટે। પછી ડી શું છે તો કે જાડાઈ વધે કહું છું તો વંકન ઘટે છે। મિત્રો બી અને ડી બંને ઘટકો વંકન પર અસર કરે છે પણ બી કરતાં ડી એ વધુ અસર કારણ કે એની ઉપર ઘાત કેટલી છે 3 ઘાત છે મિત્રો। તો વંકનના મૂલ્યમાં જાડાઈને આપણે વધુ અને એની સાપેક્ષમાં પહોળાઈને થોડી ઓછી રાખીશું તો વાંધો આવશે નહીં। એટલે મિત્રો આપણે તમે જુઓ જાડાઈ કોને કહેશો આ એક બીમ છે આમને આ બીમ આપણે તો દીવાલ ઉપર છત હોય તો છત ઉપર વિચારવાનું તો એ વખતેની જાડાઈ બી છે પહોળાઈ બી છે પહોળાઈની કિંમત જાડાઈ કરતો ઓછી રાખે વાંધો આવશે નહીં પણ પહોળાઈ જાડાઈ જેટલી વધુ એટલું વંકન ઓછું પણ એ પણ જોવું પડે કે જાડાઈ રાખવાથી એનું વજન વધી જાય કારણ અહીંયા સ્ટ્રક્ચરમાં પોતે એ પણ ગોઠવાય તે વખતે આ બધાની ગણતરી કરીએ તો વંકનનું મૂલ્ય આપણને અહીંયા બેન્ડ થવું એ ઘટનામાં આપણને મૂલ્ય ઓછું મળે। જો તમે આ પ્રમાણે રાખો અને વજન લટકાવો તો પદાર્થનું વંકન આ દિશામાં થાય વ્હાઇટ ચોકથી બતાવ્યું છે આપણે એ દિશામાં થશે। એટલે વંકન ન થાય એ માટેનો ઉપાય આપણે અહીંયા વિચાર્યો વાય મોટો રાખો એટલે અંદર બધા સ્ટ્રક્ચર એવી રીતે ગોઠવીએ જેથી ટોટલી એમ મોડ્યુલસ વધી જાય તો ડેલ્ટા ઘટે। લંબાઈ ઓછી રાખો તો ડેલ્ટા ઘટે ડબલ્યુ ઓછું રાખો તો ડેલ્ટા ઘટે અને આ બંનેમાં બી વધારો અને બી સાથે પણ ડીનું મૂલ્ય થોડુંક વધારે રાખો આ ડી વધારે રાખો બી ઓછો રાખો તો વંકન અહીંયા ઓછું થાય છતાં પણ વંકનની અસર તો થાય છે। એટલે આપણે એક નવી વ્યવસ્થા અહીંયા આપણે ગોઠવીએ કે જે ડી અને બીનું જે સ્ટ્રક્ચર છે એના ઉપર આપણે આઈ આકાર દિવાલનો આપણે ઊભો કરી દઈએ જેથી આ ઉપરનું જે વધારાનું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળને કારણે આમ વિચારો આના ઉપર આપણે આઈ આકાર ભાગ વિચારીએ તો વધારાનું ક્ષેત્રફળ છે એને કારણે જે બોજ છે બોજ એ અહીંયા વેચાઈ જાય છે અને એ આપણા પૂર્ણ સંદર્ભમાં વિચારીએ તો આ પ્રમાણે પાછો કોઈ બીમના સંદર્ભે તો થાંભલો હોય એ થાંભલાની ઉપર આપણે આ પ્રકારનો આકાર બનાવી દઈએ તો અહીંયા વજન આવવાથી અહીં વેચાઈ ગયું છે થોડું એ પ્રમાણે તો જે બેન્ડ થતો હોય એ થવાની સંભાવના ઘટી જાય। ક્યાં હશે તો જે રેલવેના પાટા ત્યાં ટ્રેનનું અને અંદર રહેલા મુસાફરોનું જે વજન છે એ બહુ જ વધારે અને પાછું ગતિમાં હોય એટલે એની અસર ઝડપથી થાય છે પરિણામે એ ન થાય એટલા માટેનો આકાર આપણે કેવો રાખીશું ભાઈ આઈ જેવો આકાર રાખીશું જેથી ક્ષેત્રફળ ઉપર નીચે વધવાથી અહીંયા બોજ એ વહેંચાઈ જાય છે વજન વહેંચાઈ જાય છે પરિણામે એની અસર જે પહેલાં કરતો જે અહીંયા જે મળે છે એના કરતો અહીંયા ઓછી મળે છે એટલે આપણે એ પ્રકારનું વ્યવસ્થા આપણે ગોઠવવાની થાય। મિત્રો ચલો એના પછી એક રસપ્રદ કિસ્સો જોઈએ આપણે કોઈ પણ પર્વત લઈએ આપણે માઉન્ટ એવરેસ્ટ હોય કે કોઈ પણ એની વધુમાં વધુ ઊંચાઈ
10 કિલોમીટર સુધીની હોય છે. 10 કિલોમીટરથી વધારે હોતી નથી. કોઈ પણ પર્વત વિચારો એની ઊંચાઈ 10 કિલોમીટર કરતાં ઓછી જ હોય છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 આપણને મીટર મળશે, એટલે 8.8 કિલોમીટર એ આપણને મળે છે, જે આનું ઉદાહરણ છે. કેમ કે એટલું જ મળે છે? તો એની પાછળનું કારણ આપણે જોઈએ. પર્વતનું સ્ટ્રક્ચર જે છે જમીન ઉપર આપણને ગોઠવાયેલું, એનો આકાર અસ્તવ્યસ્ત હોય, એના કારણે જે વિસ્તાર ઉપર એ ગોઠવાય છે એનું વજન બળ એ નીચેની બાજુ જમીન તરફ આપણને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે મળે છે. અને એ વખતે ચારે બાજુથી હવાના અણુઓ એ પવનના સ્વરૂપમાં અથડાય, એટલે આપણને અહીંયા કદ પ્રતિબળ અને કદ વિકૃતિ અહીંયા જોવા મળે છે. મિત્રો, તમારી પાસે કદ પ્રતિબળ એ કેમ કદ પ્રતિબળ લીધું? તો અહીંયા સ્થિતિસ્થાપકતાની હદ સુધીની વાત આવે. જેમ પેલા તારનું કીધું કે તાર તૂટી જવો જોઈએ નહીં, અને એ પ્રમાણે એ આપણને એ મૂલ્ય ત્રિજ્યાનું મૂલ્ય મળે. તો કદ પ્રતિબળ એ વાસ્તવમાં શું છે? કદ પ્રતિબળ આપણે કહીશું બળ F અને ક્ષેત્રફળ, અને આનાથી આગળ ગયા ચલો સિગ્મા v કહું બરાબર F/A, અને એને આપણે શું કીધું? દબાણ કીધું. દબાણ ઉત્પન્ન કરે છે. તો દબાણ P બરાબર આપણી પાસે સૂત્ર છે. શું છે ભાઈ? h ρg. હવે આપણે જો કેવું હોય દબાણ P બરાબર, દબાણ P ને આપણે સ્થિતિસ્થાપકતાની હદ કહીશું, અને એ સૂત્ર થશે મેક્સિમમના સ્વરૂપમાં. આપણે સૂત્ર મૂકવા જઈએ તો આપણને P બરાબર મેક્સિમમના સ્વરૂપમાં મૂકીએ h મેક્સિમમ ρg, એટલે શું થશે? P બરાબર h મેક્સિમમ ρg. P ને આપણે સિગ્મા બી કહીશું, અને P નું મૂલ્ય એ ખડક માટી એની સ્થિતિસ્થાપકતાની હદના સંદર્ભમાં કહીએ સિગ્મા v બરાબર 30 અથવા 3 × 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા 30 × 10⁷ જે હમણાં પેલું લીધું આપણે. ચલો, રો માટેની ઘનતા 3 × 10 આપણા માટે 3 કિલોગ્રામ પ્રતિ મીટરની 3, અને g બરાબર આપણે 10 લઈએ. ચલો, તો h મેક્સિમમ નું મૂલ્ય મેળવવા જઈએ વધુમાં વધુ કેટલી ઊંચાઈ હોય છે? તો P ભાગ્યા ρg. ચલો, P એટલે 3 × 10⁸ ભાગ્યા 3 × 10⁻³ × 10. g એટલે 10 મૂકી દઈએ. સરળ લોક થયો. નીચે 10⁴ અહીંયા 10⁸ છે, એટલે h મેક્સિમમ બરાબર 10⁸ ભાગ્યા 10⁴ મીટર આવે મિત્રો. ચલો, એને આપણે આવું લખી શકીએ 10⁵ મીટર. 10⁴ ને આપણે લખી શકાય. આ શું કહેવાય? કિલોમીટર. 10 કિલોમીટર. આપણે ખડકની ઊંચાઈ વધુમાં વધુ આપણે ધારી કેટલી છે? h મેક્સિમમ 10 કિલોમીટર. 10 કિલોમીટર વધારે હોતું નથી. આપણને એ પ્રમાણે કોઈ પણ ખડકની ઊંચાઈ 10 કિલોમીટરથી વધારે મળતું નથી. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર, એટલે 8.848 કિલોમીટર. એ પણ 10 કરતાં કેવું છે? નાનું છે. મિત્રો, આપણે અહીંયા પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે સ્વાધ્યાયમાં જે આપણે દાખલા ગણવાના થાય છે બાકીના, એમાં આપણે ફરી મળીશું.